બોટાદ શહેરમાં દીનદયાળ ચોક પાસે નવો જ બનાવેલ રોડમાંથી ડામર ઓગળતા અનેક લોકો પડ્યા, અનેક લોકોના ચંપલ તૂટ્યા, ત્યારે રોડની કામગીરી સામે સવાલો ઉઠ્યા। ડામર ઓગળતા અનેક લોકો લપસી પડ્યા, ત્યારે અનેક વાહન ચાલકો પોતાના વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું। બોટાદમાં તંત્રની બેદરકારી સામે આવી છે। ટાવર રોડ ઉપર નવો જ બનાવેલો રોડમાંથી ડામર નીકળતા લોકો લપસી પડ્યા। જો વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં દીનદયાળ ચોક વિસ્તારમાં આવેલ ટાવર રોડ પર તાજેતરમાં જ ડામર રોડ પાથરવામાં આવ્યો છે, જે તીવ્ર ગરમીના કારણે ઓગળ્યો છે। આ કારણે રસ્તા પરથી પસાર થતા લોકો લપસી પડવાના બનાવો બન્યા છે। આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ડામર ઓગળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। રોડ પર ડામર ચીકણો બની જતા વાહન ચાલકોને પોતાનું વાહન ચલાવવું જોખમી બન્યું છે। સ્થાનિક લોકો દ્વારા રોડ પર પાથરવામાં આવેલા ડામરની ગુણવત્તા ઉપર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે। જો તંત્ર દ્વારા સારી કામગીરી કરવામાં આવી હોત, કોન્ટ્રાક્ટર દ્વારા સારો રોડ બનાવવામાં આવ્યો હોત, તો ડામર કેવી રીતના રોડ ઉપર રહેલાય। હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને બોટાદ શહેરના દીનદયાળ ચોકથી ભાવનગર રોડ તરફ જતો આ રોડ ઉપર ડામર ઓઇલની જેમ રહેલાઈ રહ્યો છે, જેના કારણે રાહદારીઓ લપસી રહ્યા છે। અનેક મહિલા સહિત લોકો આ ડામર ઓગળતા રોડ ઉપર પડી ગયા હતા। અનેક લોકોના ચંપલ તૂટી ગયા છે। તેને લઈ લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે। અનેક વાહન ચાલકોને પોતાનું વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। તંત્રની બેદરકારીનો ભોગ હાલ બોટાદ શહેરમાં લોકો બન્યા છે, ત્યારે તંત્ર દ્વારા આ ગંભીર બેદરકારી જે થઈ છે તેની જાણ છે કે નહીં તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડામર રોડ માટે પૈસા ફાળવવામાં આવતા હોય, ત્યારે આ રીતના ડામર રોડમાંથી ડામર નીકળવો અને લોકો જેના કારણે રોડ ઉપર પડી જાય છે, લપસી જાય છે, વાહન ચાલકોને પોતાનું વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે આ કેટલી વાતે યોગ્ય કહેવાય। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર બેદરકારી કરનાર વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે કે પછી બધું ભીનું સંકેલી લેવામાં આવે છે, એ તો આગામી દિવસમાં જ ખબર પડશે। રિપોર્ટર વિપુલ લુહાર, ડીપી ન્યૂઝ, બોટાદ। હોસ્પિટલ લઈ જવાના છે તમને। હા, હોસ્પિટલ લઈ જવા પડે એ પોઝિશન। અત્યાર લગીમાં 20 બૈરા પડ્યા છે। આ બોટાદના પિંજિયા રોડ ઉપર એટલો ડામર પીગળે છે કે 10 જોડી ચંપલ બધાના ચોંટી ગયા છે, અને આ બેન જો અત્યારે પડી ગયેલા દેખાય છે, એટલે બેનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે। આ માડી છે, એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે, અને આપણા પગ ચોંટી ગયા છે, ડામર ચોંટી ગયો છે। સાહેબ, આનો તાત્કાલિક નિર્ણય કરો અને તાત્કાલિક ગાડી મોકલીને તમે રેપો મોકલી હાલવાનો રસ્તો બતાવી દો। સત્રજીતભાઈ દાદલ, વોર્ડ નંબર 9 ના અપક્ષ કોર્પોરેટર। અત્યારે તમે જોઈ શકો છો, સવારે 10:30 થી લઈ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે। જનતા પરેશાન થઈ રહી છે। ડામર રોડ ઓગળી ગયો છે, કારણ કે નગરપાલિકાનો અણઘડ વહીવટ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે રાતે ડામર પાથર્યા પછી ઉપર રેફો નાખવામાં નહોતો આવ્યો, તો પબ્લિક અત્યારે પરેશાન થઈ છે। મેં ચીફ ઓફિસર સાહેબને ફોન 1 કલાકથી કર્યો હતો, છતાં પણ કોઈ કાર્યવાહી કરી નથી। અને આપ જોઈ શકો છો ચંપલ કેટલા પડ્યા છે, અને વડીલો, બહેનો, માતાઓ હેરાન થાય છે, બુઝુર્ગો પણ હેરાન થાય। હાથ પકડી અને આપણે ટ્રાફિકના જે અધિકારીઓ છે એ મદદ કરી રહ્યા છે। અત્યારે ધૂળ ઉડાડે છે તો લોકોની દુકાનોમાં તે પણ તકલીફ પડે છે, તો યોગ્ય કરવા મારી બોટાદ નગરપાલિકા અને 40 સીટો ભાજપને આપી છે, તો કોર્પોરેટરો એકેય પણ દેખાતા નથી, તો યોગ્ય કરવા વિનંતી।